સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો પણ રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે અને પ્રાકૃતિક ખેતી થકી સમૃદ્ધ બની રહ્યા છે। તેમજ રાજ્યના જિલ્લાના અનેક તાલુકાના ખેડૂતો પોતાની આગવી સૂઝ મુજબ ખેતી કરીને આર્થિક રીતે પગભર બની રહ્યા છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રાના ઘનશ્યામભાઈ પટેલ ખારેકનું વાવેતર કરતા થયા છે અને પ્રગતિશીલ ખેડૂતે પીળું સોનું એટલે કે ખારેકની ખેતી કરી મબલખ કમાણી કરી છે। સાથે સાથે અન્ય ખેડૂતોને પણ નવી રાહ ચીંધી છે। ધાંગધ્રાના પ્રગતિશીલ ખેડૂત ઘનશ્યામભાઈ પટેલે અંદાજે 20 વર્ષ પહેલા ખારેકની ખેતીનો ડ્રીપ સિસ્ટમ તેમજ તાર ફેન્સિંગ સાથે પ્રારંભ કર્યો હતો અને અંદાજિત 100 વીઘા જેટલી જમીનમાં 2500 જેટલા દેશી ખારેકના રોપા 350 ઇઝરાયલ ખારેકના રોપાનું વાવેતર કર્યું છે અને છેલ્લા ઘણા વર્ષોથી તેઓ રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યા વગર ખેતી કરી રહ્યા છે। પોતાની ગૌશાળામાં 25 થી 30 દેશી ગાયોના છાણ અને ગૌમૂત્રનો ખેતીમાં ઉપયોગ કરી ખેતરમાં બનાવેલ ટાંકીમાં ડ્રીપ દ્વારા ગૌમૂત્ર જીવામૃત બેક્ટેરિયા અપાવવામાં આવે છે। આમ ગાય આધારિત ખેતીનો નજીવા ખર્ચે ઉપયોગ કરી રહ્યા છે। જ્યારે છેલ્લા 15 વર્ષથી ખારેકનું ઉત્પાદન શરૂ છે અને પ્લાન્ટ દીઠ આશરે 100 થી 125 કિલોગ્રામ ખારેકનું ઉત્પાદન થાય છે। અંદાજે વાર્ષિક રૂપિયા 1.50 કરોડથી 2 કરોડની વચ્ચે આવક મેળવી રહ્યા છે અને પોતાના ફાર્મ ખાતેથી જાતે જ ઉત્પાદિત કરેલ ખારેકનું વેચાણ કરે છે। ખારેકનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે, જેમાં ડાયમંડ ગ્રેડની ખારેક આશરે રૂપિયા 160 થી 200, ગોલ્ડ ગ્રેડની ખારેક રૂપિયા 100 થી 150 અને એપલ ગ્રેડની ખારેકનું આશરે 100 થી 125 રૂપિયા કિલોગ્રામનું વેચાણ કરે છે। ખારેકનું મુખ્યત્વે બેંગ્લોર, ચેન્નાઈ, હૈદરાબાદ, મુંબઈ, કલકત્તા જેવા શહેરોમાં ઓર્ડર પ્રમાણે ફ્લાઇટ મારફતે વેચાણ કરે છે, જ્યારે આજુબાજુના ગામડાઓમાં અને સૌરાષ્ટ્રમાં પણ પોતાની ખારેકનું વેચાણ કરે છે। તેમજ આત્મા કચેરી દ્વારા બેસ્ટ ફાર્મર એવોર્ડ, બેસ્ટ ઇનોવેશન એવોર્ડ સહિતના વિવિધ એવોર્ડો પણ મેળવી ચૂક્યા છે। ખારેકની પ્રાકૃતિક ખેતીમાં પ્રગતિશીલ ખેડૂતે સરકારના બાગાયતી વિભાગની વિવિધ સહાયકીય યોજનાઓનો લાભ પણ મળ્યો છે, તેમજ પેકિંગ મટીરિયલમાં પણ સહાયનો લાભ લીધો છે। આમ ધાંગધ્રાના પ્રગતિશીલ ખેડૂતે ખારેકની પ્રાકૃતિક ખેતી કરી ઓછા ખર્ચે વધુ આવક મેળવી ઝાલાવાડના અન્ય ખેડૂતોને નવી રાહ ચીંધી છે। સાથે બીજા ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ આગળ આવે તે જરૂરી બન્યું છે। મારું નામ ઘનશ્યામભાઈ તળસીભાઈ પટેલ, હું મૂળ વતન મારું પ્રતાપપુર ચંદ્રાસર। અત્યારે હું 25 વર્ષથી ધાંગધ્રા ખેતી કરું છું। શરૂઆતમાં મેં કપાસનું વાવેતર 40 એકરમાં કરેલું। 2 વર્ષ 40 એકરમાં કપાસનું વાવેતર કર્યા પછી મને એવું થયું કે એમ કે દર વર્ષે આપણે વાવેતર કરીએ એના કરતાં એક જ વખત વાવેતર કરવું પડે અને આપણને સારો એવો નફો મળે, તો એના માટે શું કરવું જોઈએ? તો એના માટે અમને મારા મોટાભાઈ કચ્છની અંદર ફોરેસ્ટ ઓફિસર તરીકે હતા અને એવો વિચાર આવ્યો કે આપણે ખજૂર વાવીએ તો કચ્છ બહાર કોઈ ખજૂર છે નહીં, તો આપણે કેમ રહેશે? અને મેં નવું સાહસ કર્યું, જે અમે ધાંગધ્રાની અંદર 40 એકરની અંદર કચ્છમાંથી રોપા લાવ્યા। 6000 રોપા લાવ્યા હતા। એની અંદરથી ફળ આવ્યા પછી સોર્ટિંગ કરી અને જે સારા રોપા હતા એ રાખી અને બીજા કાઢી નાખ્યા। જે 2500 જેવા રોપા અમે સારા રોપા રાખ્યા। પછી ધીરે ધીરે અમે રાસાયણિક ખેતી કરતા હતા, જે 15 વર્ષથી હું અત્યારે બાગાયતની અંદર એટલે કે ખારેકની અંદર રાસાયણિક પ્રક્રિયા બંધ કરી અને ઓર્ગોનિક તરફ વળી અને પ્રાકૃતિક ખેતી તરફ વર્યા છીએ। પ્રાકૃતિક ખેતીમાં શું છે કે ઝેરમુક્ત ખેતી કરીએ અને આપણે મનુષ્યને સારો ખોરાક મળે અને પોતાની તંદુરસ્તી સારી રહે, એના માટે અમે 15 વર્ષથી ખેતી ચાલુ છે। અત્યારે મારે ખારેકના ઉત્પાદનની અંદર લગભગ ઝાડ દીઠ 125 થી 150 કિલોનું ઉત્પાદન છે, જે ગુજરાત બહાર ચેન્નઈ, હૈદરાબાદ, બેંગ્લોર, દિલ્હી, કલકત્તા, બોમ્બે અને સુરત છે, બોમ્બે, અમદાવાદ છે વગેરે સેન્ટરમાં હું મોકલું છું। જે બહારના ગુજરાત બહાર જે મોકલું છું, બાય એરમાં મોકલું છું, પનીટમાં મોકલું છું અને સારા એવા ભાવ મને મળે છે। જે 100 કિલો 150 કિલોની આસપાસનું ઉત્પાદન એક ઝાડનું છે। તો બધા ખેડૂતને કહીએ કે પ્રાકૃતિક તરફ વળી અને સારું એવું ઉત્પાદન મળે અને સ્વાસ્થ્ય માટે સારું, એટલે ઝેરમુક્તમાંથી આપણે મુક્ત થઈએ, બીજાને મુક્ત કરીએ અને બધાના તંદુરસ્ત સારા રહે, એ વિચારથી મેં પ્રાકૃતિક ખેતી તરફ વર્યા છીએ। સરકારની સબસિડી જ્યારે શરૂઆતમાં લાવ્યો ત્યારે 25% જેવી શરૂઆતમાં આપી અને સ્ટેપ બાય સ્ટેપ આપણે સબસિડી 3 વર્ષે પૂરી કરેલી એમ।
દરેક ખેડૂતોને કહીએ છીએ કે ભાઈ તમે પ્રાકૃતિક ખેતી તરફ વળીએ અને સારું એવું ઉત્પાદન પ્રાકૃતિક ખેતીમાં મળે છે તો આપણે ખેડૂતને સંદેશો બીજાને આપીએ કે પ્રાકૃતિક ખેતી તરફ વળી અને સારું ઉત્પાદન લઈએ. આપણે આ ધાંગધ્રાના ઘનશ્યામભાઈના ખારેકની મુલાકાત લીધી. એ લોકોએ 100 વીઘાની અંદર જે ખારેકનું ડેવલપમેન્ટ કર્યું છે અને દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રનો ઉપયોગ કરીને એમને પ્રાકૃતિક કૃષિ કરી છે. એક અદ્ભુત બાબત એમના ફાર્મ પરથી મને જાણવા મળી કે વર્ષે દાડે 8થી 10 લાખ રૂપિયાની પરાગરજનું એ લોકો બીજા રાજ્યોની અંદર વેચાણ કરે છે. એટલે એમનું જે મૂળ ખર્ચો જે બધો છે 100 વીઘાની અંદર જે ખર્ચો થાય છે એ ખર્ચો લગભગ એમની આ પરાગરજના વેચાણથી એ ખર્ચો સરભર કરે છે અને ખારેકનું જે પેદાશ લે છે એનાથી એ ટોટલ 100% એમનો નફો એમાં બેસે છે. એટલે ખેડૂત મિત્રો ખરેખર આ દેશી ગાયના ગોબર ગૌમૂત્રવાળી પ્રાકૃતિક કૃષિ આપણે બધાએ કરવી પડશે અને આજના સમયની આ જરૂરિયાત છે. मेरा नाम मुरसलीम शेख है. मैं झारखंड से आया हूँ इधर काम करने के लिए. काम करता हूँ, अच्छा मजदूरी मिलता है. 30 आदमी है. हम खारिक का काम करते हैं और झाड़ से उतारते हैं और इधर कटिंग करके हम भेजते हैं. हमको इधर 400 रुपया डेली मिलता है.